મિત્રો નમસ્કાર, જય માતાજી। અર્જુન ઠાકોર। તો આપણે હવે શું કરવું પડશે? ઠાકોર સમાજ એકતા સંગઠન બનાવવી જરૂરી છે કે જે મારામાં વિડીયોમાં કોમેન્ટ કરતા હોય યુટ્યુબ ચેનલમાંથી કે તમે ઠાકોર સમાજને બદનામ કરો છો, ઠાકોર સમાજને બરબાદ કરો। યાર, તો હું શું બદનામ કરું છું, બરબાદ કરું છું? જે સમાજમાં ચાલતું છે એ તો હું બનાવું છું, ચાલે છે એ જ તમને બતાડું છું। શું કઈ હું ગલત તમને કહી રહ્યો છું? જો ને, ઠાકોર સમાજની ધર્મશાળા કેવી પડી છે તમને વિડીયો જોઈ છે, કેટલી ખોખર ભાખર પડી છે એ પછી મેં વિડીયો બનાવ્યો તો મેં ખોટું કર્યું? અને કોઈ એવા હારી હારી સમાજની વાતો કરું છું કે સમાજમાં આના થવું જોઈએ, આના થવું જોઈએ, કોઈ છોકરીઓના પૈસા 500 બીજા ખાતા હોય, કોઈના મા બાપ ખાતા, કોઈના ભાઈ બીજા ખાતા હોય, તો છોકરીઓના પૈસા ના ખાવા જોઈએ। તો હું તો હારી હારી તો વાતો તમારા સામે લાવતો રહું છું, તો પછી મને કહો છો કે તમે સમાજને બદનામ કરો છો, આ તમે જ નેતા બનવા માંગો છો, તમે જ અધ્યક્ષ બનવા માંગો છો। મારે અધ્યક્ષ નથી બનવું, નથી નેતો બનવું। હું એક નાનકડો સમાજનો વિડીયો બનાવવા વાળો વ્યક્તિ છું, તમારો દીકરો છું, તમારો ભાઈ છું, તમારો છોકરો છું, તો પણ તમે મને એવું કહો છો કે અમારે તો ઘંટો ફરક નહીં પડવાનો, કેમ કે આપણે ગોનામ થઈએ ને, ગોનામ કાંઈ કરતા નથી, જે કહીએ એ ખુલ્લું ખુલ્લું ઇન્ડિયા આગળ કહીએ, જે ચાલતું હોય જે માર્કેટમાં કહીએ। તો ઠાકોર સમાજ એકતા સંગઠન બનાવવી જરૂરી છે। એકબીજાની ટોંગ ખેંચવામાં રહેશો ને તો આપણે બધા લાર જ રહેવાના, એકબીજાની ટોંગ ખેંચવામાં રહેશો તો આપણે લારે રહેવાના, આગળ તો વધવાના હોય જ નહીં। ન હું વધી ગયો, ન તમે વધી ગયો, કોઈ નહીં વધી ગઈ, કેમ કે થોડો ઉપર ચડે બીજાને ટોંગ કરીને પટકા થશે તો બેટો ઘણો ઓછો થડી મારતી પછી ઓપા થડી તો ઓલો ટોંગ ભરી તોણી પટકે ના કે આ થડી એવો, તો એમ જ રહેવા બધે એકબીજાને ઓછા થડે તો થડવા જ દો ને, તમારી ચમ બળે। મારું કેવું તો એવું નથી। જય માતાજી।